રાજા જનકે 88,000 ને ભેગા કર્યા, છતાં 88,000 માંથી એક કોઈ જવાબ ના આપી શક્યા. જો અને ત્યારે એ સભાની અંદર અષ્ટાવક્રનું આગમન થાય છે. ક્યારે કે નગરની અંદર એ અષ્ટાવક્ર નામનો બાળકો સાથે રમતો હતો. હવે બાળકો એને મેણા મારે છે ને મિત્ર જે સહપાઠીઓ છે બધા એને મેણા મારે છે કે જાજા તું તો કેદીનો છોકરો છે કે તને અમારી સાથે નહીં રમાડીએ. એટલે અષ્ટાવક્ર બાળક એને ખૂબ દુઃખ લાગે છે કે હું અને કેદીનો છોકરો કેવી રીતે. એટલે રડતો રડતો એની માની પાસે આવીને કહે છે કે માં, હું કેદીનો છોકરો છું, મારા પિતાજી ક્યાં છે? ત્યારે એની માતા આખું રહસ્ય એ અષ્ટાવક્રને સમજાવે છે કે બેટા, રાજા જનકના પ્રશ્નનો જવાબ આપવા માટે તારા પિતાજી ગયા અને જવાબ ના આપી શક્યા, એટલે રાજાના કેદી આજીવન બની ગયા છે. એટલે એ કેદી છે અને તું એનો દીકરો છે. ત્યારે અષ્ટાવક્ર બાળક કહેવા લાગે છે કે માં, હું મારા પિતાજીને છોડાઈ આવું, તું મને આજ્ઞા આપ, હું મારા પિતાજીને છોડાવું, રાજા જનકના પ્રશ્નનો જવાબ આપી દઉં. ત્યારે એની માતા કહે છે કે નહીં બેટા, તારા પિતાજી ન છોડાવી શક્યા તો તું કેવી રીતે છોડાવી શકીશ? માટે તું નહીં જા, કેમ કે તું મારા જીવનનો આધાર છે, હું તારા ભરોસે જીવન જીવી રહી છું. તારા પિતાજી તો છે નહીં. છતાંય બાળકે જીદ પકડી કે માં, અગર તું મને રાજા જનકના પ્રશ્નનો જવાબ આપવા માટે સભામાં નહીં જવા દઈશ તો આજથી હું પણ અન્ન અને પાણી નહીં ગ્રહણ કરું. જ્યારે બાળકે આવી દ્રઢ નિર્ણય લીધો ત્યારે એની માતાને પણ કેવું પડ્યું કે જા બેટા, કાંઈ વાંધો નહીં, પણ તું પણ કેદી બનીને નહીં આવતો, જે છે એને બધાને છોડાવજે અને રાજા જનકના પ્રશ્નનો જવાબ આપજે. એની માતા એને રજા આપે છે, પણ એ બાળક કેવલ 7 વર્ષનો છે. જુઓ, કેવલ 7 વર્ષનો. અને 7 વર્ષના બાળકની અંદર જ્ઞાન અને ભક્તિ કેટલી ભરેલી છે. વિદ્વાન અને પંડિત કરતા પણ કેટલી મહાનતા જ્ઞાનીની અંદર હોય છે એ આપણને સમજવા મળે છે કે મોટા મોટા મંડલેશ્વરો, મહામંડલેશ્વરો જે નથી કરી શકતા એ જ્ઞાની 7 વર્ષનો બાળકે કરી શકે છે. જ્ઞાનની અંદર તાકાત કેટલી છે, પાવર કેટલો છે, સત્ય કેટલું છે એ આપણને સમજવા મળે છે. તો એ અષ્ટાવક્ર નામનો બાળકોની સાથે રાજા જનકના દરબારમાં આવે છે. ગેટ પાસે આવે ને પૂછે કે ભાઈ મને અંદર જવા દો. રાજાની પરમિશન લેવા માટે જાય છે અને બાળકને અંદર પ્રવેશવા માટે કહે છે. તો રાજા જનકે આખી સભા ભરીને બેઠા હતા અને સભાની અંદર જ્યાં અષ્ટાવક્રે પ્રવેશ કર્યો એટલે આખી સભા એ બાળકને જોઈને હસવા લાગે છે. આખી સભા હસવા લાગી એટલે અષ્ટાવક્ર બાળક પણ હસવા લાગ્યું. એટલે રાજા જનકનો જે મંત્રી હતો એ આખી સભાને હસતા જોઈ અને બાળકને પ્રશ્ન કરે છે અને કહે છે કે હે બાળક, આ બધા તો તને જોઈને હસી રહ્યા છે, પણ તું કોને જોઈને હસી રહ્યો છે? ત્યારે એ બાળક અષ્ટાવક્ર એ કહે છે કે ભાઈ, હું તો આ ચમારની સભા તમે ભરી છે ને, ચમારને જોઈને હસી રહ્યો છું કે રાજા જનકને સત્ય જાણવું છે, પણ આ ચમારોની સભા ભરેલી છે, એમાં સત્ય કોણ એને સમજાવી શકશે? એટલે મને હસવું આવે છે અને આ ચમારોની સભા ભરીને એટલે હું હસી રહ્યો છું. પણ આ સભાને હસતા જોઈ મને ખૂબ દુઃખ થાય છે, કારણ કે અમારા અંગોને જોઈને હસી રહ્યા છે અને ચામડાનું જ્ઞાન કોને હોય છે? તો કે ચમારને. આ તો મારા ચામડાને જોઈને હસી રહ્યા છે ને, એટલે ચામડાને જોઈ
ચામડાનું જ્ઞાન કોને હોય? ચમારને. તો કે આ ચામડાને જોઈને હસી રહ્યા, ચમારોની સભા નથી તો બીજું શું છે? એટલે રાજા જનકને પણ વિચાર આવી ગયો કે ખરેખર આ કોઈ બાળક સાધારણ નથી. અને પૂછ્યું, અષ્ટાવક્ર બાળક કહેવા લાગ્યો કે ભાઈ મહારાજ, જનક કોણ છે અને એનો પ્રશ્ન શું છે, મને બતાવો. ત્યારે રાજા જનક આગળ આવીને ઉભા રહી અને કહે છે કે પ્રશ્ન મારો છે અને મારે સત્યને જાણવું છે. ત્યારે અષ્ટાવક્ર બાળક કહેવા લાગ્યું કે મહારાજ, આજે તો હું તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે આવ્યો છું, તમારો ગુરુ બનીને આવ્યો છું, મને બેસવા માટે સ્થાન નહીં આપો? ત્યારે રાજા જનક કહે છે, મેં તો આ સિંહાસન બનાવ્યું જ છે, સોનાનું બનાવ્યું છે, અને આ સોનાના સિંહાસન પર બેસીને જે મારા પ્રશ્નનો જવાબ આપશે એ મારા આજીવન સદગુરુના સ્થાન પર હું એને સર્વ સમર્પિત થઈને રહીશ, આવું મેં શરત રાખી છે. ત્યારે અષ્ટાવક્ર નામનું બાળક સીધો જઈને સોનાના સિંહાસન પર બેસી જાય છે. જો એક 7 વર્ષના બાળકની અંદર આ જ્ઞાનનો પાવર કેટલો મહાન છે તમે જુઓ. નહીતર જે મોટા મોટા મંડલેશ્વરો આ સભાની અંદર ન કરી શક્યા, સોનાના સિંહાસનને તો શું જોઈ પણ નહીં શકે, એ બાળક જઈને ત્યાં સીધો બેહી જાય છે. અને એ બાળકે રાજા જનકને પ્રશ્ન કરે છે કે મહારાજ, બતાવો તમારો પ્રશ્ન શું છે. ત્યારે રાજા જનક મંત્રીને ઈશારો કરીને કહે છે કે ભાઈ બતાવો મારા પ્રશ્નનો જવાબ, મારો પ્રશ્ન શું છે. ત્યારે રાજા જનકને એ મંત્રી પ્રશ્ન કરે છે. રાજા જનકનો મંત્રી બાળકને પ્રશ્ન કરે છે અને જ્યાં બોલવા જાય છે ત્યાં ફરી અષ્ટાવક્ર મહારાજ એટેક કરે. જો કહે છે કે મહારાજ, તમારા મોઢામાં જીભ નથી, પ્રશ્ન કોનો છે? તો કે પ્રશ્ન તો મારો છે. તો કે જેનો પ્રશ્ન છે ને એ જ પૂછો. એટલે રાજા જનક ફરી પાછા આશ્ચર્યમાં આવી ગયા અને કહે છે કે આટલો શક્તિ આ બાળકની અંદર. આશ્ચર્યમાં આવી અને પોતે પ્રશ્ન કરે છે કે બાળક, મારી પાસે એક જ જાણવાની મને ઈચ્છા છે કે મારી 2 અવસ્થા, એક સ્વપ્ન અને એક જાગૃત. એને સ્વપ્નની પણ વાત કરી કે હું ભિખારી હતો અને જાગૃત છું તો રાજા છું. આ બંનેમાંથી મારી અવસ્થા કઈ સત્ય છે એ મારે સમજવું છે, મારે જાણવું છે. ત્યારે અષ્ટાવક્ર નામનું બાળક એમ કહે છે કે મારે સત્યને, જો તમને સત્ય જાણવું જ છે તો મારી એક શરત છે, હું તમને જરૂર આજે સત્યની ઓળખાણ કરાવીશ, સત્ય શું છે એનો અનુભવ કરાવીશ. પણ મહારાજ, પહેલા મને એ બતાવો કે તમે મને દક્ષિણાની અંદર શું આપશો? હું તમારા ગુરુ બનીને આવ્યો છું, તમને કંઈક આપવા માટે આવ્યો છું, અને આપ્યા વગર તો કંઈ મળતું નથી. એટલે તમે મને શું આપશો? અને દક્ષિણાની અંદર મારે એ વસ્તુ જોઈએ કે જે તમારી હોય, બાકી મને બીજી કોઈ વસ્તુ નહીં જોઈએ. એટલે રાજા જનક કહેવા લાગે, મેં તો પહેલે શરત રાખીશ કે રાજ વૈભવ એને આપી દઈશ. તો કે મહારાજ, આ રાજ વૈભવ તો રાજ્ય તો તમારું છે જ નહીં. તમારા પહેલા કોનું હતું? તો કે મારા પિતાજીનું. એના પહેલા? તો કે એના પિતાજીનું. આ તો કહે છે કે વારસાની અંદર ચાલ્યું આવે છે, નથી તમારું કે નથી તમારા પિતાનું, તો આ તમે મને આપી કેવી રીતે શકો? તો કે મેં આ જે ભંડાર છે મારો ધનનો એ તમને આપી દઉં. તો કે રાજ્ય તારું નથી તો ભંડાર તારો ક્યાંથી થયો? પણ મેં તો એ વસ્તુ માંગી છે કે જે તારી વસ્તુ હોય. હવે રાજા જનક તો બુદ્ધિશાળી પણ હતા, એટલે એને કીધું, વિચાર કર્યો કે ભાઈ મારી વસ્તુ મારી પાસે શું છે?
છે એને સમજી લો. આ સત્યને સમજાવવા માટે જો અષ્ટાવક્ર રાજા જનકની સભામાં આવે છે અને માંગે છે કે રાજા જનક, તારી જે વસ્તુ હોય ને તું મને આપી દે. તો રાજા જનકે વિચાર કર્યો ને એને ખબર પડી કે ધન મારું નથી, પરિવાર મારો નથી, આ રાજ્યની અંદર જે કઈ વસ્તુ છે એ મારી નથી, શરીર પણ મારું નથી, તો મારું છે શું? અંતે ખબર પડી કે મન મારું છે. હવે આ મને શા માટે માંગ્યું તમને ખબર છે? આપણે ભજનની અંદર ગઈએ છે ને અને કહીએ છીએ કે મન આપે મુક્તિ અને મન માર ખવડાવે, છૂટું મૂકી દેશો ને તો નાવડું ડૂબાડે. આ મન જે છે ને એના જ બધા કારણ છે. એટલે મનને માંગ્યું એટલા માટે કે પછી રાજા જનકને વિચાર કરવાનો પણ અધિકાર રહ્યો. કેમ કે વિચાર વિહીન મન થાય ને ત્યારે જ જીવનનું સત્ય આ જીવને સમજાય છે, ત્યાં લગી નથી સમજાય. એટલે વિચાર વિહીન મનને બનાવવા માટે રાજા જનકે એ અષ્ટાવક્ર રાજા જનકની પાસે મનને માંગી લીધું. હે મહારાજ, મન સમર્પિત કરો એટલે બધું જ તમને મળી જાય, તમને સત્ય શું છે ને સમજાઈ જશે. એટલે રાજા જનકે અષ્ટાવક્ર મહારાજને મન અર્પણ કરે છે. મહારાજ, મન તમને અર્પણ કરું છું, હવે મને સત્યનું જ્ઞાન કરાવો. ત્યારે અષ્ટાવક્રે કીધું, એક શરત, મન મને અર્પણ કર્યા પછી એક વાત યાદ રાખજો કે વિચાર કરવાનો અધિકાર પણ તમને છે નહીં. અને જ્યારે મન સમર્પણ કર્યું એટલે અષ્ટાવક્ર એને એકાંત સ્થાનની અંદર લઈ ગયા. એકાંત સ્થાનની અંદર લઈ ગયા અને પછી રાજા જનકને કીધું કે મહારાજ, આવો અહીંયા, ચાલો હું તમને સત્ય શું છે ને સમજાવું. હવે રાજા જનક ઘોડાના એક પેગડામાં પગ છે અને બીજા પેગડામાં પગ મૂકવા જઈને ત્યાં રાજા જનક ને કહે છે અષ્ટાવક્ર કે થોભી જાઓ મહારાજ, આ બીજા પેગડામાં પગ મૂકવાનો વિચાર તમે કર્યો શા માટે? તમને વિચાર કરવાનો અધિકાર છે. અને આ જ સ્થિતિમાં રાજા જનક ને અષ્ટાવક્ર સત્ય શું છે ને ક્રિયાત્મક જ્ઞાન કરાવે છે. જો કેમ કે સમાજની અંદર જીવને ખબર તો પડવી જોઈએ ને સત્ય શું છે. એને ક્રિયાત્મક જ્ઞાનનો અનુભવ કરાવે છે. અને જ્યારે એ જ્ઞાન એને જીવનની અંદર મળી ગયું રાજા જનકને, એટલે જ્ઞાનને કારણે પોતાની વૃત્તિઓને અંતર્મુખ કરે છે. અને મનને જ્યારે આત્માની સાથે એને જોડ્યું ને ત્યારે એને ખબર પડી ગઈ કે જીવનનું સત્ય શું છે. અને કીધું છે કે આત્મા ને મનનું મિલન જ્યારે થશે ત્યારે સફળ તારું જીવન થશે. મનને આત્માની સાથે જ્યારે જોડ્યો ને એટલે સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ રાજા જનકને. અને આ સમાધિ અવસ્થા 6 મહિના સુધી રહી. કેટલી? 6 મહિના સુધી રાજા જનકને અવસ્થા રહે છે. અને 6 મહિના પછી રાજા જનકને અષ્ટાવક્ર આવીને જગાડે છે કે જાગો રાજન, બતાવો હવે સત્ય આ બે માંથી શું છે. જો કહેવાનો મારો અર્થ એ છે કે સત્ય સમજાવવા માટે રાજા જનકને અષ્ટાવક્ર આવ્યા હતા, પણ જ્યારે સત્યનો અનુભવ રાજા જનકે કર્યો ત્યારે રાજા જનક જવાબ આપે છે અષ્ટાવક્રને કે મહારાજ, મેં 2 અવસ્થા જોઈ, એક ભિખારી અવસ્થા અને એક જાગૃત અવસ્થા. સ્વપ્ન અને જાગૃત અવસ્થા, આ 2 માંથી એક કોઈ સત્ય નથી. સત્ય તો કેવલ એક ઈશ્વર છે અને જે આપણી અંદર છે. અને એ અંદર રહેલા પરમાત્માને જાણવા એ આ માનવ સમાજને દરેક જીવનનો અધિકાર છે.